वडोदरा म्यूनिसिपल कॉर्पोरेशन द्वारा ग्रीन बेल्ट के प्लॉट में ग्रीनरी बढ़ाने के बदले आंगनवाड़ी का बांधकाम करते हुए कांग्रेस के सीनियर नेता पुष्पाबेन वाघेला द्वारा स्थानिक रहीशों के द्वार साथ म्यूनिसिपल कमिश्नर को आवेदन पत्र दिया गया। वडोदरा म्यूनिसिपल कॉर्पोरेशन इलेक्शन वार्ड नंबर 1 कांग्रेस की सीनियर महिला काउंसिलर पुष्पाबेन वाघेला द्वारा TP13 फायर स्टेशन के पास फिलहाल एक बागीचा बन रहा है। उसके पास ग्रीन बेल्ट की छोटी जगह में यहाँ पर आंगनवाड़ी बनाने की कामगिरी चल रही है। वैसे गंभीर आरोप लगाए गए हैं, जिसमें महिला काउंसिलर का कहना है कि श्याम रेसिडेंसी कंपाउंड के पास 4 बड़े रूम बनाने की कामगिरी की जा रही है। यहाँ पास की खुली जगह में पानी की कोई सुविधा नहीं है। ऐसे में यहाँ पर प्लास्टिक बनाकर शौचालय चालू कर देने के बीच स्थानिक सोसाइटी में काफी दुर्गंध का माहौल बन रहा है। ग्रीन बेल्ट में सिर्फ ग्रीनरी ही बढ़ानी चाहिए। ऐसे में यहाँ पर किसी भी प्रकार का सिविल वर्क नहीं होना चाहिए। जहाँ आंगनवाड़ी के 2 पक्के मकानों का बांधकाम बना देने के बीच कॉर्पोरेशन द्वारा कहीं न कहीं भ्रष्टाचारी कामगिरी करने के गंभीर आरोप लगाए गए थे। यहाँ पर चल रही वैसी सिविल वर्क कामगिरी को बंद करने की मांग करते हुए आज स्थानिक सोसाइटी के रहीशों द्वारा म्युनिसिपल कमिश्नर को आवेदन पत्र देकर रजूआत की गई थी। અમારા મત વિસ્તાર TP13 ફાયર સ્ટેશનની સામે શ્યામ રેસિડેન્સીના સૌ રહીશો છે। રજૂઆત એટલી જ છે કે વડોદરા શહેરમાં બગીચા બને એ સૌને ગમે। દરેક લોકો જાતે ગ્રીનરી કરે છે, જાતે ઝાડ વાવે છે, જાતે માવજત કરે છે, કારણ કે દરેક એવું ઈચ્છે છે કે ભાઈ વડોદરા શહેરની અંદર ગ્રીનરી થાય, એનો કોઈને પણ વિરોધ ન હોઈ શકે। પણ અમારા શ્યામ રેસિડેન્સી વિસ્તાર છે એની બાજુમાં જે ગ્રીન બેલ્ટ આવ્યો છે એ ગ્રીન બેલ્ટની મને પોતાને અચરજ પામું છું કે એક બાજુ કોર્પોરેશન પાસે પૂરતા માળી નથી, બગીચાઓ ઢગલો બનાવે છે, પૂરતા માળી નથી, એની માવજત કરવા માટે કોઈ 4-5 હજારના પગારદારી કર્મચારી રાખવામાં આવે છે। અને અમારા ફાયર સ્ટેશનની બાજુમાં એક બગીચો છે, 100 મીટરની અંદર આ બીજો બગીચો મૂકે છે, એનો આનંદ છે, પણ બગીચો બન્યો નથી, બગીચાની કોઈ જાતની કામગીરી ચાલુ કરી નથી। એ પહેલા આ જે સોસાયટી છે સ્થાનિક અમારી શ્યામ રેસિડેન્સી એની કમ્પાઉન્ડ વોલને અડીને 2 ફૂટનું પણ આ લોકોએ જગ્યા છોડ્યા વગર ડાયરેક્ટ જ એમણે 4 રૂમો બનાવવાનું બાંધકામ ચાલુ કરી દીધું। આ 4 રૂમો બને એટલે આખી સોસાયટીમાં અંધારું થઈ જાય। અને એની બાજુની વાત આપણે કરીએ તો એક બાજુ આપણે સ્વચ્છ ભારતની વાત કરીએ છીએ, બીજી બાજુ વાદળી કલરના કંતાન બાંધીને ત્યાં આગળ ટોયલેટનો ઉપયોગ ચાલુ કરી દીધો ખુલ્લામાં। વાદળી કલરના કંતાન ચારે બાજુ બાંધીને એમણે ટોયલેટનો ઉપયોગ ચાલુ કરી દીધો। અમારા વસાવા સાહેબનું ઘર છે ત્યાં એ લોકો બારી નથી ખોલી શકતા, એટલી દુર્ગંધ મારે છે ત્યાં કે એ લોકો બારી ખોલી નથી શકતા। પોતાના ઘરમાં એ લોકો શ્વાસ ના સારો લઈ શકતા હોય તો પછી કમિશનર સાહેબને રજૂઆત કરવા આવવું જ પડે, કારણ કે આ જે કામ ચાલ્યું એમાં 4માંથી કોઈ કોર્પોરેટર જાણતા નથી, 4માંથી કોઈ કોર્પોરેટરનું સૂચન પણ નહોતું। અધિકારીઓને જે ફંડ આવે છે એ ફંડ કેવી રીતે વાપરી કાઢવું, યોગ્ય જગ્યાએ વાપરવાના બદલે જ્યાં જરૂરિયાત નથી ત્યાં વાપરવાનું ચાલુ કર્યું છે, એનો પણ વાંધો નથી, પણ લોકો એમના ઘરમાં તો સારી હવા તો લે। એના લીધે અમે આજે કમિશનર શ્રીને રજૂઆત કરી છે જે બાંધકામ ચાલુ કર્યું છે એની દિશા બદલવામાં આવે। અમે લોકો શ્યામ રેસિડેન્સી TP13 ગણેશ ચોકડીમાં રહીએ છીએ અને કમિશનર સાહેબને મળવા આવ્યા હતા। નવું ગાર્ડન ચાલુ થયું છે એ આવકાર્ય છે, અમને ગમે છે, પણ જે સિવિલ કન્સ્ટ્રક્શન જે જગ્યા થઈ રહ્યું છે એ બહુ જ અમારી બાઉન્ડ્રીને અડીને છે, બરાબર છે, એટલે એને સ્થાનાંતરણ કરવા માટે એમને રજૂઆત કરવા આવ્યા હતા અને સાહેબે મંજૂરી આપી છે કે સારું એને સ્થાનાંતરણ કરી આપશે। કેટલી તકલીફ પડે છે? હજી તો બન્યું નથી, બન્યા પછી તકલીફ એવી પડશે કે એની હાઇટ 10 ફૂટ છે, એટલે સીધા એનેથી કોઈ પણ કૂદીને બીજા પાછળના જે ઘર છે કોઈ પણ ચોરી થવાની શક્યતા વધી જાય। સીધી 10 ફૂટની હાઇટ આવી જાય તો ત્યાંથી હાર્ડલી 4 ફૂટ 5 ફૂટનો ડિસ્ટન્સ રહે છે, એટલે કોઈ ચોરી જે પાછળના જે રહીશો છે વસાવાભાઈ છે, વર્માભાઈ છે, એ લોકોને જે છે બહુ તકલીફ પડી શકે એમ છે, ચોરીની શક્યતાઓ વધી જશે।